નમસ્કાર, માયસેલ્ફ કોષ્ટી વિરલ ફ્રોમ શેક્સપિયર કોલેજ ઓફ એજ્યુકેશન. મારો આજનો વિષય છે એકાઉન્ટ અને એકાઉન્ટમાં ખરીદ નોંધ. તો સૌપ્રથમ ખરીદ નોંધનો અર્થ તો માલની ઉધાર ખરીદીના વ્યવહાર જે પેટા નોંધમાં નોંધવામાં આવે છે તેને ખરીદ નોંધ કહેવાય છે. અર્થ સમજી લીધા પછી હવે ખરીદ નોંધમાં કયા વ્યવહારોની નોંધ કરવી, ખરીદ નોંધ બનાવવાના પગથિયા શું છે એ જોઈએ. તો સૌપ્રથમ તો વ્યવહાર વાંચવો કે વ્યવહાર વાંચીશું અને એ વ્યવહાર પરથી નક્કી કરીશું કે એ રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે. જો રોકડ વ્યવહાર હોય તો એની નોંધ થશે નહીં, અને જો ઉધાર વ્યવહાર હશે તો એના પરથી જોઈશું કે એ માલનો વ્યવહાર છે કે મિલકતનો. એમાં પણ જો માલનો વ્યવહાર હશે તો એની નોંધ થશે, અને જો મિલકતનો વ્યવહાર હશે તો એની નોંધ થશે નહીં. થેન્ક યુ. નમસ્કાર, હું શેક્સપિયર કોલેજ ઓફ એજ્યુકેશનમાં અભ્યાસ કરું છું. મારું નામ કૃપા જાની છે અને મારા એકાઉન્ટ સબ્જેક્ટનો TLM એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલનો ટોપિક છે ડિબેન્ચરના પ્રકાર. તો પ્રકાર સમજતા પહેલાં આપણે ડિબેન્ચરનો અર્થ સમજીએ. જે માણસને પૈસાની જરૂર હોય તો એ બેંક પાસેથી લોન લે, કોઈ શરાબિયા શાહુકાર પાસેથી લોન લે, પૈસા ઉછીના લે. એવી રીતે જ્યારે કંપનીને નાણાંની જરૂર પડે ત્યારે એ નાણાકીય સંસ્થા, કોઈ બેંક અને ખાસ કરીને જ્યારે જાહેર પ્રજા પાસેથી નાણાં ઉછીના લેતી હોય ત્યારે બદલામાં તેને જે દસ્તાવેજ આપે છે લાંબા ગાળા માટે, એને ડિબેન્ચર કહેવામાં આવે છે. એટલે ડિબેન્ચર એ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. હવે ડિબેન્ચરના પ્રકાર વિશે સમજીએ. મુખ્યત્વે 4 પ્રકાર છે: જામીનગીરીના આધારે, ફેરબદલીની શક્યતાને આધારે, પરત કરવાની શરત મુજબ અને રૂપાંતરની શરત પ્રમાણે. જેમાં પહેલો પ્રકાર જામીનગીરીને આધારે, તારણવાળા અને તારણ વગરના. જેમાં તારણવાળા એટલે કે ગીરો ડિબેન્ચર, જેમાં કંપનીએ તેની બધી અથવા અમુક મિલકતો ગીરો મૂકેલી હોય છે. જ્યારે કંપની ડિબેન્ચર હોલ્ડરને એટલે કે જે ડિબેન્ચર ધરાવનારને નિશ્ચિત સમય જ્યારે પૂરો થાય ત્યારે નાણાં પાછા આપી ન શકે ત્યારે કંપનીએ જે મિલકત ગીરો મૂકેલી હોય એ મિલકત વેચી અને નાણાં પાછા આપે છે. એ થયા તારણવાળા ડિબેન્ચર. તારણ વગરના એટલે કંપની મિલકતો ગીરો મૂકેલી ન હોય. આ એક જાતના રિસ્કી ડિબેન્ચર છે. સેકન્ડ, ફેરબદલીની શક્યતાને આધારે. બેરર ડિબેન્ચરની ફેરબદલી ઇઝીલી થઈ શકે છે, કોઈ લાંબી પ્રોસેસ ફોલો કરવાની હોતી નથી. જ્યારે રજિસ્ટર્ડ ડિબેન્ચરમાં ફેરબદલી કરવી હોય તો તમારે સ્ટેપ બાય સ્ટેપ જવું પડે છે. પરત કરવાની શરત મુજબ રિડીમેબલ ડિબેન્ચર, નિશ્ચિત સમય પૂરો થાય ત્યારે કંપની ડિબેન્ચર હોલ્ડરને ડિબેન્ચર પરત કરે છે. જ્યારે ઇરરિડીમેબલ ડિબેન્ચર એ કંપની તેમના સમગ્ર આયુષ્ય દરમિયાન ક્યારેય પરત કરતી નથી. લાસ્ટ, રૂપાંતરની શરત પ્રમાણે. કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે આવા ડિબેન્ચરનું અમુક સમય દરમિયાન જ્યારે કંપનીએ નક્કી કર્યું હોય ત્યારે શેરમાં રૂપાંતર કરવામાં આવે છે. એ સંપૂર્ણ પણ હોઈ શકે, અંશતઃ પણ હોઈ શકે. અને નોન કન્વર્ટિબલ ડિબેન્ચરનું ક્યારે પણ શેરમાં રૂપાંતર કરવામાં આવતું નથી. થેન્ક યુ વેરી મચ. સ્ટાર્ટ. નમસ્કાર, શેક્સપિયર કોલેજમાં અભ્યાસ કરતો હું સોનુ વિજય. આજના મારા અકાઉન્ટ વિષયના TLM વિશે સમજાવું છું, જેનો રીતે હિસાબી ચક્ર. હિસાબી ચક્ર એટલે કે એ ચક્ર કે હિસાબો લખવા માટે કયા કયા સ્ટેપ ફોલો કરવાના એ વિશે સમજાવવામાં આવે છે. હિસાબી ચક્રમાં સૌથી પહેલા આવે છે વ્યવહારોની ઓળખ. કે વ્યવહારોની ઓળખ કરી એટલે વ્યવહાર કે આર્થિક છે કે બિન આર્થિક એની ઓળખ કરવી. જો વ્યવહાર આર્થિક હોય તો એની નોંધ કરવામાં આવે છે. તો પહેલા નોંધ કરવા માટે કે વ્યવહારની નોંધ કરી એનું બીજું ચક્ર આવે છે. બીજું ચક્ર એને વ્યવહારની નોંધ કરી એટલે સેમ્પલ કે આમનો લખવામાં આવે છે. એના પછી આમનો લખ્યા પછી આમનોથી ખતવણી કરવામાં આવે છે. ખતવણી કર્યા પછી એની જે બાકીઓ પડે છે એ બાકીઓના આધારે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. કાચું સરવૈયાને તૈયાર કર્યા પછી એ કાચા સરવૈયાને બાકીના સાથે વિશ્લેષણ કરી તો બીજું પત્ર એનો આગળ પત્ર આવે છે કાર્યપત્રની વિશ્લેષણ કરી. વિશ્લેષણ પછી જો આપણને કોઈ ભૂલ લાગે વિશ્લેષણમાં તો એની હવાલા નોંધ તૈયાર કરવામાં આવે છે. એ હવાલા નોંધ એનું આગળનું ચક્ર બની જાય છે. એ હવાલા ચક્ર અને કાચા સરવૈયાના આધારે જે આપણે પત્રકો વિશ્લેષણ કરે છે એના આધારે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. નાણાકીય પત્રકો એટલે કે એક વાર્ષિક હિસાબો, વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું રીતે તૈયાર કરવામાં આવે છે. અને એ તૈયાર કર્યા પછી એનું આગળનું ચક્ર આવે છે કે ખાતાઓ બંધ કરવા. એનો આગળનું ચક્ર આવે છે કે ખાતાઓ બંધ કરવા. ખાતાઓ બંધ કર્યા પછી એક કોઈ પણ કંપનીનું આખા વર્ષનું એક ચોપડો તૈયાર થાય છે, એટલે કે એની આધારે નોંધ લખાતી હોય છે. આભાર. નમસ્કાર, હું બંસરી ગજ્જર શેક્સપિયર કોલેજ ઓફ એજ્યુકેશનમાંથી. આજે આપણે ધોરણ 12 એકાઉન્ટના એક ટોપિક પાઘડી વિશેના TLMની સમજ મેળવીશું. તમે અહીંયા જોઈ શકો છો તેમ અહીંયા 2 પેઢીની તુલના કરવામાં આવી છે. એક પેઢી છે AB જ્વેલ્સ અને બીજી પેઢી છે MK જ્વેલ્સ.
બરાબર. હવે આ બંને તમે પહેલાં મૌખિક માહિતી મેળવીએ તો બંનેની છે ચોખ્ખી મિલકતો આપણને આપેલી છે. AB જ્વેલર્સ છે એની ચોખ્ખી મિલકત છે 40 લાખ, જ્યારે એની ખરીદ કિંમત છે 40 લાખ. મતલબ એની પાસે જેટલી ચોખ્ખી મિલકતો છે એની ખરીદ કિંમત પણ એટલી જ છે, એનાથી વધારે કોઈ આપશે નહીં. જ્યારે MK જ્વેલર્સ છે એની ચોખ્ખી મિલકત 50 લાખ છે, જ્યારે એની ખરીદ કિંમત છે 70 લાખ છે. એનો મતલબ એની પાસે મિલકત 50 લાખની છે, પણ એને ખરીદશે ત્યારે ગ્રાહક એના એક્સ્ટ્રા 20 લાખ રૂપિયા આપવા તૈયાર છે. તો આવું શા માટે? કારણ કે AB જ્વેલર્સ છે એ પાઘડી ધરાવતી નથી, જ્યારે MK જ્વેલર્સ છે એ પાઘડી ધરાવે છે. તો આપણે શેના આધારે કહી શકીએ? તો એના વિવિધ લક્ષણો છે જેની આપણે તુલના કરીએ. તો સૌથી પહેલાં AB જ્વેલર્સની વાત કરીએ તો એની પાસે કોઈ ખાસ લાયસન્સ નથી, જેમ કે પેટન્ટ છે, ટ્રેડમાર્ક, એવા પ્રકારના કોઈ ખાસ લાયસન્સ AB જ્વેલર્સ પાસે નથી. જ્યારે MK જ્વેલર્સ પાસે ખાસ લાયસન્સ છે, જે એનું રો મટીરિયલ છે એ ખાસ જગ્યાએથી ઇમ્પોર્ટ કરીને લાવે છે. આ એનો એક લાભ છે. બીજી વાત કે AB જ્વેલર્સ છે એની જે બજારની સ્થિતિ છે આપ જોઈ શકો છો કે એની અંદર હરીફાઈ વધારે પ્રમાણમાં છે. જેમ કે અહીંયા AB જ્વેલર્સ છે તો એની આજુબાજુ પણ ઘણી બધી કંપનીઓ છે જે આ જ ધંધામાં કાર્યરત છે. જ્યારે MK જ્વેલર્સ છે તે અહીંયા હરીફાઈ ઓછી છે, જેમ કે કંપનીનું પ્રમાણ ઓછું છે. એના સિવાય વાત કરીએ તો આ જે AB જ્વેલર્સ છે એ 22 વર્ષ જૂનો ધંધો છે, જ્યારે MK જ્વેલર્સ છે 42 વર્ષ જૂનો છે. એટલે આપણને ખબર પડે છે કે જેમ ધંધો જૂનો હોય એમ એના ગ્રાહકો પણ વધારે જ હોય. તો અહીંયા ગ્રાહકો છે તમને અહીંયા દેખાતા હશે કે અહીંયા ગ્રાહકોનું પ્રમાણ વધારે છે, જ્યારે અહીંયા 22 વર્ષ જૂનો ધંધો હોવાથી એની અંદર ગ્રાહકોનું પ્રમાણ ઓછું છે. તો આ તમામ બાબતોને લીધે આપણે એવું કહી શકીએ કે AB જ્વેલર્સ છે એ પાઘડી ધરાવતું નથી અને MK જ્વેલર્સ છે પાઘડી ધરાવે છે, અને એના લીધે એની ખરીદ કિંમત છે એ વધારે છે. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ પારસ જાદવ. મારું TLM જે અહીંયા છે ખાતાના પ્રકારો, તે અમારા શેઠ CN કોલેજ ઓફ એજ્યુકેશનમાં કોમર્સ મેથડમાં ભણતી પટેલ રિંકલે બનાવ્યો છે. અને તેમાં છે વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. તેમાં ખાતાના પ્રકાર છે તે સમજાયા છે. એમાં કુદરતી વ્યક્તિના ખાતા, એની અંદર ખાતાના દરેક એક આપણે જોઈએ તો આવું એક બનાવેલું છે અને તેના માટે અહીંયા દરેક જગ્યાએ એંગલ આપેલી છે. તો આ TLM નો ઉપયોગ બધા છોકરાઓ ધારો કે આપવાનું હોય છે અને એમને કહેવાનું છે કે ભાઈ આ અહીંયા ક્યાં આવે ત્યાં લગાવવાનું છે. તો ધારો કે કુદરતી વ્યક્તિ હશે અને તો એ ત્યાં ઉપર લગાવશે. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિના ખાતા હશે તો એ અહીંયા નીચે લગાવવામાં આવશે. તેવી જ રીતે માલ મિલકતના ખાતામાં પણ બે ભાગ પાડેલા છે, મિલકતના ખાતા અને માલના ખાતા. જો મિલકતનું ખાતું હશે તો એ ત્યાં ઉપર લગાવશે અને માલનું ખાતું હશે તો એ નીચે લગાવશે. અને અંતે ઉપજ ખર્ચના ખાતા છે તો એમાં પણ બે ભાગ પાડવામાં આવેલા છે કે ઉપજના ખાતા અને ખર્ચના ખાતા. જો ઉપજનું ખાતું હશે તો ત્યાં ઉપર લગાવશે અને ખર્ચનું ખાતું હશે તો ત્યાં નીચે લગાવશે. તો આ રીતે એકદમ સરળતાથી વિદ્યાર્થીઓ અહીંયા આખું વર્ગીકરણ કરી શકશે. નમસ્કાર, હું મીના ઠક્કર શેઠ CN કોલેજ ઓફ એજ્યુકેશનમાં તાલીમાર્થી તરીકે અભ્યાસ કરું છું. આજે હું તમને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના એક TLM વિશે વિગતે સમજૂતી આપીશ. એ છે ઉદ્યોગોનું વર્ગીકરણ. ઉદ્યોગો એટલે વ્યક્તિની જે જરૂરિયાતો સંતોષવા માટે જે વસ્તુ એની પાસે હોય છે એની ઉપરથી પ્રક્રિયા કરીને તેની અંદર દૃષ્ટિકોણનો ઉમેરો કરે છે તેને ઉદ્યોગો કહે છે. જેમ કે લાકડામાંથી આપણે ફર્નિચર બનાવીએ છીએ, રૂમ કાપડ બનાવીએ છીએ, કપાસમાંથી રૂમ બનાવીએ છીએ, તેમાંથી કાપડ બનાવીએ છીએ. તેવી રીતે ઉદ્યોગોના 3 પ્રકારો પડે છે: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. પ્રાથમિક ઉદ્યોગ જે ઉદ્યોગમાં આપણને કુદરત પાસેથી એ વસ્તુ સીધી ઉપલબ્ધ થાય છે, જેવી રીતે ખેતી છે, પશુપાલન છે, મત્સ્ય ઉદ્યોગ છે, મરઘા બતકા ઉછેર છે. આ બધી વસ્તુ આપણને કુદરત પાસેથી સીધી રીતે પ્રાપ્ત થાય છે, તેની માટે આપણે કોઈ પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. પછી છે ગૌણ ઉદ્યોગ. પ્રાથમિક ઉદ્યોગ જે હોય છે તેની પર પ્રક્રિયા કરીને ગૌણ ઉદ્યોગ દ્વારા વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. રંગ રસાયણ ઉદ્યોગ છે, સ્ટીલ ઉદ્યોગ છે, ખાતર છે. આ બધી એવી વસ્તુ છે કે જેની અંદર આપણે કંઈક ને કંઈક ઉમેરીએ છીએ, કુદરત પાસેથી જે વસ્તુ હોય છે એની અંદર કંઈક એડિશન કરીએ છીએ અને આપણને મળે છે, એનો સમાવેશ થાય છે ગૌણ ઉદ્યોગ. આ બધી જ વસ્તુઓ વ્યક્તિઓ પાસે પહોંચાડવા માટે આપણને જે સેવાઓની જરૂર પડે છે એ આવશે આનુષંગિક ઉદ્યોગમાં. વાહન વ્યવહારની સેવાઓ છે, માહિતી સંચાર છે, વખાર છે, બેંક છે. આ બધી એવી સેવાઓ છે કે જે વ્યક્તિને વસ્તુ પહોંચાડવા માટે મદદરૂપ થાય છે. પેમેન્ટની પ્રોસેસ કરવા માટે આપણને બેંક મદદરૂપ થાય છે. વસ્તુ વિશે ખબર પડે એના માટે માહિતી સંચારનો ઉપયોગ થાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ લઈ જવા માટે વાહન વ્યવહારનો ઉપયોગ થાય છે. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર શીતલ. હું શેઠ CN કોલેજ ઓફ એજ્યુકેશનમાં અભ્યાસ કરું છું. આજનો મારો BAમાં વિષય છે ઈ-કોમર્સ. ઈ-કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ. ઇલેક્ટ્રોનિક કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા કરવામાં આવતું
વેપાર કે ખરીદ વેચાણ ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા કરવામાં આવે તેને ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. ઈ કોમર્સથી આપણને એ ફાયદો રહે છે કે ગ્રાહકો હોય એમને ઘરે બેઠા જે પણ વસ્તુ જોઈતી હોય એ ઘરે બેઠા એમને વસ્તુ મળી રહે છે. સમય શક્તિનો પણ બચાવ થાય છે અને ઘરે બેઠા જ ટ્રાન્સપોર્ટેશન ખર્ચનો કોસ્ટ પણ ઘટાડી શકાય છે. હવે ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર તો ઘણું વિશાળ છે. તેમાંથી આજે હું તમને એક સમજાવીશ, ધંધાથી ગ્રાહક. તો ધંધાથી ગ્રાહક એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર. તો ધંધાથી ગ્રાહકમાં એક બાજુ વેપારી હોય છે અને બીજી બાજુ ગ્રાહક હોય છે. તો ગ્રાહક, જો તમે અહીંયા જોઈ શકો છો કે ગ્રાહક પોતે ઘરે બેઠા લેપટોપ અથવા ફોન ઉપર કોઈ પણ એપ્લિકેશન જેવી કે મીશો, ફ્લિપકાર્ટ, એમેઝોન આ બધી એપ્લિકેશન ઉપર જઈને પોતાનો ઓર્ડર એટલે કે એને જે પ્રોડક્ટ ખરીદવી હશે એ પ્રોડક્ટને સિલેક્ટ કરશે. પછી ઓનલાઈન દ્વારા તેને ચૂકવણી, નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ દ્વારા તેની ચૂકવણી કરશે. પછી તેને ઓર્ડર આપી દીધો પછી ડિલિવરી બોય એ તેના ઘર સુધી તે વસ્તુ પહોંચાડશે. તો એના ઘર સુધી વસ્તુ પહોંચાડશે તો આનાથી ગ્રાહકને શું ફાયદો થાય? એક તો ઘરે બેઠા તેને ઘરે બેઠા જે વસ્તુ તેને મળી રહે છે એટલે સમય, શક્તિ અને નાણાંનો આનાથી બચાવ થાય છે. ओके, थैंक यू. 2 1 स्टार्ट. नमस्कार, मेरा नाम नारायण वाली है. आज बीए में मेरा एक टॉपिक है बुखार. बुखार की आपको जरूरत क्यों पड़ी? बुखार की जरूरत इसलिए पड़ी जैसे जैसे टेक्नोलॉजी और प्रोडक्शन का इंक्रीमेंट हुआ वैसे वैसे क्या होगा, कंज्यूमर का डिमांड इंक्रीज होने लगा. और तो डिमांड को फुलफिल करने के लिए क्या चाहिए? प्रोडक्शन चाहिए. तो प्रोडक्शन करने के बाद उसको कहीं जगह को रखा तो पड़ेगा. तो उसको रखने के लिए क्या करना पड़ेगा? एक गोडाउन की जरूरत होगी जिसको गुजराती में वखार बोलते हैं. उसके अलग अलग टाइप दिए गए. मालिक की दृष्टि, जकात की दृष्टि, उपयोग की दृष्टि. मालिक की दृष्टि से जाहिर वखार मतलब क्या होता है कि जिसमें मालिक खुद होता है, प्राइवेट ओनर ही होता है, पर उसका उपयोग सब कोई कर सकते हैं. इसका मतलब ये नहीं कि फ्री में कर सकते, उसमें कुछ आपको पैसा देना पड़ेगा. ठीक है. दूसरा है खानगी वखार. खानगी वखार मतलब वखार की मालिकी खुद के पास होती है, ओनरशिप खुद के पास होती है और वो उपयोग भी खुद ही करता है. उसको बोलते हैं खानगी वखार. दूसरा है जकात. जकात का सबसे पहले आपको सिंपल मीनिंग ये बता दूं, टैक्स है. तो टैक्स सबसे पहले जकात भरेगा मानवी वखार. मतलब आपने टैक्स भर दिया है, उसके बाद आपको जो टैक्स पे करना पड़ता है उसको बोलते हैं जकात भरेला मानवी वखार. ठीक है. दूसरा है जकात भरेला मानवी वखार. इसको बोलते हैं बॉन्डेड गोदाम. दूसरा नाम इसका क्या है? बॉन्डेड गोदाम. बॉन्डेड गोदाम मतलब कि आपने देखा होगा कि जो बड़े बड़े पोस्ट होते हैं वहाँ पे बड़े बड़े जहाज होते हैं. ठीक है. जहाजों में माल आता है, माल आने के बाद क्या करना पड़ता है? आपको वहाँ पे टैक्स पे करना पड़ता है. तो कई बार ऐसा होता है कि जो मालिक होता है उसके पास पैसे नहीं होते तो वो माल उठाने वहाँ से नहीं देते, उसको बोलते हैं जकात भरेला नहीं मानवी वखार. फिर उपयोग की दृष्टि सामान्य मतलब जनरल. आपने देखा होगा बहुत जगह अलग अलग जगहों में बड़े बड़े गोदाम लगे रहते हैं, उसको बोलते हैं सामान्य, जिसके अंदर कोई भी आप कुछ भी चीज रख सकते हो. ठीक है. दूसरा है विशिष्ट मतलब कि ऐसे गोदाम जिसमें कुछ न कुछ एक स्पेसिफिक केयर देना पड़ता है. जैसे सपोज करो कोई गैस या रासायनिक कुछ चीजें रखनी हो तो वहाँ पे आपको स्पेसिफिक एनवायरनमेंट देना पड़ता है. ठीक है. उसको बोलते हैं विशिष्ट गोदाम. थैंक यू.